હેલો ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વધેલી રોટલીમાંથી બે પ્રકારની રોટલી બનાવવાના છે। તો એક છાશવાળી રોટલી અને એક સાદી રોટલીનો ચીવડો બનાવવાના છે। તો બંને રોટલી એકદમ સરસ બનીને રેડી થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે વધેલી જે રોટલી હોય બચેલી સાંજની કે એકાદો દિવસની, તો એને આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે। તો એકદમ સરસ ને આસાનીથી તૂટી જાય છે। તો હવે આપણે એક તેલ લઈશું। તો તેલમાં જીરું એડ કરીશું। તો મેં અહીં એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં ચપટી હિંગ એડ કરી છે અને કાપેલા ડુંગળી અને લીલા મરચાં એડ કર્યા છે। તો મેં અહીં એક ડુંગળી લીધી છે અને 2 થી 3 મરચાં એડ કર્યા છે। એક ચમચી જેટલા તલ પણ એડ કરીશું। તો બધું જ એકદમ સરસ આપણે હલાવીને ચડવા દઈશું। તો અહીં મેં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર અને ધાણા જીરું પાવડર પણ એડ કર્યા છે। તો સરસ રીતે આપણે 1 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે રોટલી એડ કરીશું। તો મેં રોટલીનો ભૂકો કરીને રાખ્યો તો એ બધી જ રોટલી આપણે એડ કરી દઈએ। તો રોટલી એડ કરી અને હવે આપણે ફરીથી એને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રોટલીનો ચેવડો ખૂબ જ સરસ બને છે અને તમે આ રોટલીનો ચેવડો જો ભાવતો હોય તો છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો। અને આપણે જ્યારે કંઈક બહાર જતા હોય તો પણ તેને લઈ જઈ શકીએ છીએ। તો તમને ગળ્યું ભાવતું હોય તો એકાદો ચમચી જેટલી સુગર એડ કરીશું। તો સુગર એડ કર્યા પછી હવે આપણે રોટલીને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણી રોટલી રેડી થઈ ગઈ છે। તો તમે ધાણા પણ એડ કરી શકો છો। તો આપણી વઘારેલી રોટલીનો ચેવડો એડ થઈ ગયો છે। તો હવે તમારે આમાંથી વધારે રોટલી હોય તો જોઈએ તેટલી રોટલી તમે થોડી કાઢી શકો છો અને જેટલી છાશવાળી કરી હોય એટલી રહેવા દઈ શકો છો। તો મેં અહીં અડધો કપ જેટલી રોટલી રવા દીધી છે અને એમાં લીલું લસણ અને ધાણા એડ કર્યા છે। તો એકાદો મિનિટ આપણે એને સાંતળી લઈશું। પછી આપણે એમાં 1 કપ જેટલી છાશ એડ કરીશું। તો અડધો કપ રોટલી હોય તો 1 થી 1.5 કપ જેટલી છાશ એડ કરવાની છે। તો છાશ થોડી ખાટી હોય એવી લેવાની છે। તો આ વઘારેલી ખાટી રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે। તો સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને પછી ચેક કરી અને એના ભાગનું મીઠું અને હળદર એવું એડ કરીશું। તો જોઈ શકો છો રોટલીનો કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય। તો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર પણ એડ કરીશું અને એ ચપટી હળદર એડ કરીશું અને મીઠું ચેક કરીને એડ કરી લેવાનું છે। તો છેલ્લે અને 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। તો ઘી એડ કરવાથી રોટલીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો હવે રોટલીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બસ આપણી રોટલી એકદમ સરસ ગરમ ખાવા માટે રેડી છે। તો રોટલી ખાવાની ખૂબ મજા આવે છે। તો આ રોટલી ખાવાની ખૂબ જ મજા આવે છે। આ રોટલી ગરમ ગરમ હોય ત્યારે ખૂબ સરસ લાગે છે। તો હવે આપણે રોટલીને સર્વ કરી લઈશું। તો આપણી બંને રોટલી રેડી થઈ ગઈ છે। તો તમને પણ મારી આ રોટલીની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી નવા વિડીયો